ડિયર સ્ટુડન્ટ, આજે આપણે વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત સમજીએ. ક્વેશ્ચન છે, વિસમાંગ ઉદ્દીપન લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે જ્યારે પ્રક્રિયકો અને ઉદ્દીપક બંને એક જ કલામાં ના હોય તેને વિસમાંગ ઉદ્દીપન કહે છે. આ સિદ્ધાંત વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિ મિકેનિઝમ અને પ્રક્રિયા કઈ રીતે થાય એની સમજૂતી આપે છે. જૂનો સિદ્ધાંત ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત તરીકે જાણીતો છે. એટલે જ્યારે કોઈ પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય એના તરીકે જાણીતો છે. એમાં એવું ગણવામાં આવે છે કે જે ઘન ઉદ્દીપક હોય તેની સપાટી પર પ્રક્રિયક વાયુમય અવસ્થામાં હોય અથવા તો દ્રાવણમાંથી ઘટક કણો એની સપાટી પર અધિશોષિત થાય છે. હવે સપાટી પર પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય એટલે પ્રક્રિયાનો વેગ વધે છે. એનું કારણ શું? એટલે જ્યારે કોઈ ઘન ઉદ્દીપક પર વાયુ અધિશોષિત થશે એટલે એની સાંદ્રતામાં વધારો થયો કહેવાય. તો અધિશોષણની ઘટના ઉષ્માક્ષેપક છે. એટલે અધિશોષણ થાય ત્યારે ઉષ્મા મુક્ત થાય છે. એટલે અહીંયા આગળ વાંડરવાલ્સ આકર્ષણ હોય છે. ઘન ઉદ્દીપક અને વાયુ વચ્ચે વાંડરવાલ્સ આકર્ષણથી ઉર્જા ઉષ્મા મુક્ત થાય. આ ઉષ્મા પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થશે. ઉદ્દીપિત ક્રિયા એટલે કે ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા મધ્યવર્તી સંયોજનના નિર્માણના પર્યાયમાં સમજાવી શકાય. એટલે કે શરૂઆતમાં પ્રક્રિયક વાયુ કે પ્રવાહી હશે, ઉદ્દીપક ઘન એટલે વિસમાંગ થયું તો એ ડાયરેક્ટ નિપજ ના બને. જેમ કે આ ઘન ઉપર પહેલા વાયુ અધિશોષિત થાય, એ પ્રક્રિયક નિપજમાં ફેરવાઈ જાય અને મૂળ ઉદ્દીપક પાછો મળી જાય તો આને મધ્યવર્તી સ્થિતિ કહેવાય. એટલે કે પ્રક્રિયક હતો પેલા ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય, એમાં જે કંઈ ફેરફાર થવા હોય તે પ્રક્રિયક નિપજમાં ફેરવાઈ જાય અને ઘન ઉદ્દીપકની સપાટી પરથી દૂર થાય અને ઉદ્દીપક પાછો મળી રહેશે. એટલે આ જે પ્રક્રિયકમાંથી નિપજ મળે એની વચ્ચેનું જે સ્ટેપ છે એને મધ્યવર્તી સંયોજનના નિર્માણમાં સમજાવી શકાય છે. એટલે આ એક જૂનવાણી સિદ્ધાંત હતો. હવે આધુનિક અધિશોષણ સિદ્ધાંત મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત છે. એટલે કે આધુનિક અધિશોષણ સિદ્ધાંત એવું કે પ્રક્રિયકમાંથી ડાયરેક્ટ નિપજ નહીં મળે, એ પહેલા કોઈ એક મધ્યવર્તી સ્થિતિનું નિર્માણ થાય છે. એટલે આધુનિક અધિશોષણ સિદ્ધાંત એ મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત છે. અને એમાં જૂનો અધિશોષણ સિદ્ધાંતનું સંયોગીકરણ. એટલે જૂના અધિશોષણ સિદ્ધાંતમાં શું હતું? પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામે, પછી ઉષ્મા છૂટી પડે એટલે પ્રક્રિયાનો વેગ વધે. એનું સંયોગીકરણ કોમ્બિનેશન છે ઉદ્દીપિત સક્રિયતા. એટલે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાની સક્રિયતા વધી જાય, એ ઉદ્દીપકની સપાટી પર સ્થાનીકૃત થાય છે. એટલે કે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધે એને ઉદ્દીપિત સક્રિયતા કહેવાય. એનું કારણ સપાટી પર સ્થાનીકૃત, એટલે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયા આવશે એટલે વેગ વધે છે. તો જે આધુનિક સિદ્ધાંત છે વિસમાંગ ઉદ્દીપનનો, એની ક્રિયાવિધિ 5 સોપાન એટલે કે 5 તબક્કામાં, સોપાન એટલે તબક્કા, 5 તબક્કામાં સમજાવી શકાય. જો આપણે આકૃતિ દ્વારા સમજીશું. સૌપ્રથમ પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી પર તરફ પ્રસરણ થશે. આ મુક્ત અવસ્થામાં સંયોજકતા ધરાવતી ઉદ્દીપકની સપાટી છે. એટલે કે ઉદ્દીપકની સપાટી પરના છિદ્ર બધા ખાલી છે.
હવે ધારો કે A અને B એમ બે પ્રકારના પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામે છે. એટલે સૌપ્રથમ પ્રક્રિયકો A અને B આ બે પ્રક્રિયકો છે. એ પ્રક્રિયા કરતા અણુઓ છે તે ઉદ્દીપકની સપાટી તરફ પ્રયાણ કરશે. આ તબક્કો પહેલો. સ્ટેપ નંબર 2, ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુનું અધિશોષણ થશે. એટલે સપાટી પરના જે છિદ્રો છે એ સપાટી પર આ ઉદ્દીપકની સપાટી પરના છિદ્રો છે એમાં પ્રક્રિયકનું અધિશોષણ થાય. એટલે અહીંયા A અને અહીંયા B સૌપ્રથમ અધિશોષણ થશે. પછી ત્રીજો તબક્કો છે મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું. તો તમે જોઈ શકો છો આ એક મધ્યવર્તી તબક્કો છે જેમાં સૌપ્રથમ પેલું કયો તબક્કો આવ્યો? પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી તરફ પ્રયાણ કરે છે, પ્રસરીને જાય છે. બીજા સ્ટેપમાં એની સપાટી પર પ્રક્રિયક A અને B નું અધિશોષણ થાય છે. પછી A અને B નું જે અધિશોષણ થયું તો A અને B વચ્ચે પ્રક્રિયા પણ થશે સપાટી પર, કારણ કે અધિશોષણ ઉષ્માક્ષેપક છે. એટલે અધિશોષણથી ઉષ્મા મુક્ત થાય એ ઉષ્મા વડે અહીં રાસાયણિક પ્રક્રિયા થશે. એટલે A અને B અહીં છૂટા હતા અહીં જોડાઈ જાય છે. એ તબક્કાને આપણે મધ્યવર્તી તબક્કો કહેશું. એટલે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય છે. પછી આવશે સ્ટેપ નંબર 4 કે જેમાં નિપજના અણુઓનું એટલે કે પ્રક્રિયક હતા એ નિપજમાં ફેરવાઈ ગયા એનું અપશોષણ થાય. એટલે સપાટી છોડીને ચાલ્યા જાય અને મૂળ ઉદ્દીપક એટલે A અને B જોડાઈ ગયા એટલે આપણને નિપજ મળી ગઈ. A B નિપજ છે, આ બંધ છે. A અને B જોડાઈને નિપજ આપી દેશે. એટલે સપાટી જશે તે મૂળ અવસ્થામાં બરાબર ઉદ્દીપક પાછો મળી રહે, કારણ કે ઉદ્દીપક કોઈ દિવસ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. હવે ચોથો સ્ટેપ છે સોપાન ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થવું. એટલે સપાટી પર A અને B અધિશોષિત થયા. પાસે અણુ છે રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજમાં ફેરવાઈ જાય એટલે નિપજના અણુનું અપશોષણ એટલે સપાટી પરથી દૂર થવું અને ફરીથી સપાટી as it is પ્રાપ્ત થવી. ચોથું સોપાન. અને પાંચમું પ્રક્રિયા નિપજનો સપાટી પરથી દૂર પ્રસરણ થઈ જવું. એટલે હવે જે પ્રક્રિયા નિપજમાં ફેરવાઈ જાય એટલે સપાટી પરથી દૂર થઈ જશે. ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતા મુક્ત સંયોજકતા અણુ હોય છે જે રાસાયણિક આકર્ષણ માટે સ્થાનની જોગવાઈ કરે. એટલે કોઈ ઘન પદાર્થ હોય તો એની અંદરના ભાગના અણુ કરતા સપાટી પરના અણુઓ અધિશોષણ માટે રાસાયણિક રીતે સક્રિય હોય છે, રાસાયણિક આકર્ષણ બળ માટે જોગવાઈ કરી આપે છે. આવી સપાટીના સંપર્કમાં જ્યારે વાયુ આવે ત્યારે નિર્બળ સંયોગીકરણને કારણે એટલે કે નિર્બળ વાંટવાશ આકર્ષણને કારણે સપાટી પર તે અધિશોષણ પામે છે. અને જો જુદા જુદા અણુ એટલે A અને B બે જુદા જુદા અણુ છે આજુબાજુમાં અવશોષિત થયેલા હોય તો એકબીજા સાથે પ્રક્રિયા કરશે. એટલે આ છિદ્રમાં A એના બાજુના છિદ્રમાં B એટલે A અને B એમ જુદા જુદા અણુઓ કે પ્રક્રિયક પાસે અધિશોષિત થાય તો તેઓ એકબીજા સાથે પ્રક્રિયા કરે, પરિણામે નવા અણુનું નિર્માણ થાય. એટલે A અને B જોડાય એટલે AB પ્રકારના નવા અણુનું નિર્માણ કરે છે. આમ રચાયેલા અણુઓ સપાટી પરથી બાષ્પીભવન પામે એટલે કે દૂર થાય, જેને આપણે અપશોષણ કહીએ છીએ. જેથી તાજા અણુઓને સપાટી પૂરી પાડે એટલે પછી આ સપાટી કોરી થઈ જાય એટલે ઉદ્દીપક જે સ્થિતિમાં હતો એ સ્થિતિમાં પાછો મળી જાય. એટલે નવા A અને B અધિશોષિત થાય અને આ ક્રિયા ચાલુ રહેશે. આ સિદ્ધાંત સમજાવે છે કે
પ્રક્રિયાને અંતે ઉદ્દીપકના દળમાં, એટલે કારણ કે માત્ર સપાટી પર પ્રક્રિયકનું અધિશોષણ થાય, રાસાયણિક ફેરફાર થાય, નિપજ બને અને મૂળ ઉદ્દીપક પાછો મળી રહેશે. એટલે કે 5 ગ્રામ ઉદ્દીપક લીધો હોય તો પ્રક્રિયાને અંતે મૂળ દળ 5 ગ્રામ પાછું મળી રહેશે. એના રાસાયણિક સંગઠનમાં એટલે કે એના બંધારણમાં કાંઈ ફેરફાર થતો નથી. આપણે હેબર પદ્ધતિમાં લોખંડનો ટુકડો લઈએ તો સપાટી પર નાઇટ્રોજન અને હાઇડ્રોજન શોષાય તો 10 ગ્રામ Fe લીધું હોય તો 10 ગ્રામ જ રહેશે પ્રક્રિયાને અંતે, અને તે અલ્પ પ્રમાણમાં હોવા છતાંય અસરકારક હોય છે, કારણ કે સપાટી પર અધિશોષણ થાય, નિપજ બનતી જાય, પાછા નવા અણુ અધિશોષણ પામશે અને આ ક્રિયા સતત ચાલુ રહેશે. અને તેમ છતાં આ સિદ્ધાંતની મર્યાદા એ છે કે ઉદ્દીપકીય પ્રવર્ધક આપણે શીખાતા પ્રમોટર, એટલે ઉદ્દીપકમાં રહેલા કોઈ એક એવા પદાર્થો કે એના વેગમાં વિશેષ વધારો કરે એને પ્રવર્ધક કહેવામાં આવે છે. પછી ઉદ્દીપકીય વિષ, એટલે ઉદ્દીપકમાં રહેલી કેટલીક અશુદ્ધિઓ કે જે પ્રક્રિયાનો વેગ ઘટાડે છે એના વિશે આ સિદ્ધાંત સમજૂતી આપી શકતો નથી. આ એની મર્યાદા છે. એટલે આ સિદ્ધાંત, આધુનિક સિદ્ધાંત અધિશોષણનો ખૂબ જ ઉપયોગી હોવા છતાંય એની મર્યાદા કઈ છે? ઉદ્દીપકીય પ્રવર્ધકો અને ઉદ્દીપકીય વિષ. ઉદ્દીપક પ્રવર્ધક એટલે ઉદ્દીપકમાં રહેલા એવા પદાર્થો કે જે વેગમાં વિશેષ વધારો કરે, વેગ વધારે પ્રવેગિત કરે, અને ઉદ્દીપકીય વિષ એટલે વેગનો ઘટાડો કરે. એની સમજૂતી આધુનિક અધિશોષણ સિદ્ધાંત આપી શકતો નથી. આપણે ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતો પૈચા, એમાં 2 આવશે. એક સક્રિયતા, એક્ટિવિટી. ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા ઉપર છે. ધારો કે આપણે નિકલ ધાતુ ઉદ્દીપક તરીકે લઈએ, એની સપાટી પર હાઇડ્રોજન વાયુ અધિશોષિત થાય છે તો નિકલ અને હાઇડ્રોજન પ્રત્યે કેટલું આકર્ષણ છે એની પ્રબળતા ઉપર આધાર રાખે છે. એટલે કે ઉદ્દીપકની સક્રિયતા, એક્ટિવિટી, જે આપણે ઉદ્દીપક લીધો છે તે ઉદ્દીપક અને જે પ્રક્રિયક લીધો છે એ પ્રક્રિયક પ્રત્યે કેટલી પ્રબળ આકર્ષણ છે એના ઉપર આધાર રાખે છે. એટલે ઉદ્દીપકની સક્રિયતાનો આધાર, એટલે જે ઉદ્દીપક પસંદ કરીએ તો કયો પ્રક્રિયક છે એના આધારે ઉદ્દીપક પસંદ કરવામાં આવે. જેમ કે આની સક્રિયતા બરાબર ઉદ્દીપકને પ્રક્રિયક પ્રત્યે કેટલું આકર્ષણ છે એની પ્રબળતા ઉપર આધાર રાખે છે. પ્રક્રિયક ઉદ્દીપક પર પ્રમાણમાં એટલે કે રિઝનેબલી પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ, જેથી તે સક્રિય બને. કારણ કે અધિશોષણ ના થાય તો ઉષ્મા મુક્ત ના થાય. એ મુક્ત થતી ઉષ્મા જ પ્રક્રિયાનો વેગ વધારે છે. વળી આ અધિશોષણ એટલી પ્રબળતાથી પણ ના થવું જોઈએ કે જેથી તે ગતિશીલ ના રહી શકે, મતલબ અપશોષણ ના થાય. એટલે અધિશોષિત થઈ જાય એ પાછો અપશોષણ પણ થઈ શકવો જોઈએ. એટલે જેવો પ્રક્રિયક નિપજમાં રૂપાંતર પામે એટલે કે તે નવો શબ્દ ગતિશીલ, એટલે અધિશોષણ તો થાય પ્રબળતાથી, પછી અપશોષણ પણ થવું જોઈએ, નહીતર બીજા પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ માટે જગ્યા નહીં રહે. એટલે ઉદ્દીપક એવો હોય કે જે તે પ્રક્રિયક સાથે પ્રબળ રાસાયણિક આકર્ષણથી જોડાતો હોવો જોઈએ, અને એ આકર્ષણ એટલું બધું વધારે ના હોવું જોઈએ કે ફિક્સ થઈ જાય. પાછું અપશોષણ પણ થવું જોઈએ, કારણ કે નવા પ્રક્રિયકના અણુને સ્થાન મળી રહેશે. આનું એક મસ્ત ઉદાહરણ છે હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં ઉદ્દીપકની સક્રિયતા સમૂહ 5 થી સમૂહ 11 ની ધાતુના તત્વ સાથે વધે છે. એટલે આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 5, 6, 7, 8, 9, 10 અને 11 છે. બરાબર. એમાં ખાસ કરીને
આવર્ત 7, 8 અને 9 ના તત્વો મહત્તમ સક્રિયતા ધરાવે છે. તો આપણે આવર્ત તો ત્રીજો લઈએ, તેમાં આવશે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર. તો સમૂહ 5 થી 11 એટલે વેનેડિયમ થી કોપર તરફ જાઓ તો એની સક્રિયતા વધે છે અને મહત્તમ સક્રિયતા સમૂહ 7, 8 અને 9 ના તત્વોમાં વિશેષ જોવા મળે છે. મહત્તમ સક્રિયતા તત્વ દર્શાવે એટલે આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 5 હાઇડ્રોજનેશન લેશું. સપાટી પર હાઇડ્રોજનનું અધિશોષણ થાય તો વેનેડિયમ ધાતુની સપાટી પર થાય એના કરતાં ક્રોમિયમ, એના કરતાં મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ અને કોપર ઉપર આ વધુ જોવા મળે. આખા સમૂહની વાત કરીએ તો સમૂહ 7, 8 અને 9 ના જે તત્વો છે એની સક્રિયતા વધારે હોય છે હાઇડ્રોજનેશન માટે. એક ઉદાહરણ લઈએ. જો પ્લેટિનમ ઉદ્દીપક તરીકે લેવામાં આવે તો પ્લેટિનમ ધાતુની સપાટી પર સૌપ્રથમ હાઇડ્રોજન અને ઓક્સિજન અધિશોષણ પામશે. એટલે પ્લેટિનમને હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રત્યે આકર્ષણ હોવું જોઈએ અને એટલું બધું નહીં કે પરમેનન્ટ ત્યાં રહેશે, અધિશોષણ થાય. પછી H અને O હાઇડ્રોજન ઓક્સિજન પાસે હોય ત્યાં નવા અણુનું નિર્માણ થાય. પછી એનું અપશોષણ થઈ જાય એટલે સપાટી ખાલી થાય એટલે નવા હાઇડ્રોજન અને ઓક્સિજન આવે અને નિપજ મળતી રહેશે અને પ્લેટિનમ ઉદ્દીપક તરીકે મૂળ અવસ્થામાં પાછો મળી જાય. આને ઘન ઉદ્દીપકની સક્રિયતા એક્ટિવિટી કહેવામાં આવે છે. ઘન ઉદ્દીપકની બીજી એક અગત્યની ખાસિયત છે તેની વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી, જેને આપણે પસંદગી કહીએ છીએ. હવે ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે શું? જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક કરતાં વધારે નિપજ મળતી હોય ત્યારે કઈ નિપજ મેળવવી છે તે મુજબ ઉદ્દીપકની પસંદગી કરવાની ક્રિયા. એટલે યોગ્ય નિપજ મેળવવા યોગ્ય ઉદ્દીપકની પસંદગી, એને તેની વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી કહેવાય. પસંદગી, વર્ણનાત્મકતા. ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં એટલે એક સરખા પ્રક્રિયકો લઈને અને એક કરતાં વધારે અનેક નિપજ શક્ય હોય ત્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા. એટલે સમાન પ્રક્રિયા પરિસ્થિતિ એટલે એક સરખા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને જુદી જુદી નિપજ મળતી હોય ત્યારે આપણે ઈચ્છિત નિપજ મેળવવા માટે યોગ્ય ઉદ્દીપકની પસંદગી એટલે યોગ્ય દિશામાં જે નિપજ મેળવવી છે તે દિશામાં પ્રક્રિયાને લઈ જવાની ક્ષમતા. આ માટે પસંદ કરવામાં આવતો યોગ્ય ઉદ્દીપક. સમાન પ્રક્રિયક માટે જુદા જુદા ઉદ્દીપકની વર્ણનાત્મકતા જુદી જુદી હોય છે. હા, એટલે પ્રક્રિયક એક સરખો હોય એની સિલેક્ટિવિટી, સ્વભાવ જુદો જુદો હોય. જેમ કે હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડથી શરૂઆત કરીએ તો જુદા જુદા ઉદ્દીપક વાપરવામાં આવે તો જુદી જુદી નિપજ મળે છે. એટલે જો કાર્બન મોનોક્સાઇડ 1 મોલ અને અહીંયા હાઇડ્રોજન 3 મોલ વપરાય, નિકલ ઉદ્દીપક લેવામાં આવે તો એ મિથેન એટલે 1 કાર્બન 4 હાઇડ્રોજન એટલે મિથેન, પછી 6 માંથી 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, મિથેન અને પાણી નિપજ તરીકે મળે. હવે પ્રક્રિયક કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન લઈએ પણ ઉદ્દીપક તરીકે કોપર, ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડનું મિશ્રણ લેવામાં આવે તો 1:2 મોલનું અધિશોષણ કરે તો નિપજ મિથેનોલ બનશે. જો ઉદ્દીપક તરીકે ખાલી કોપર ધાતુ લઈએ તો CO અને H2 માંથી ફોર્માલ્ડિહાઇડ બનશે. એટલે ફોર્માલ્ડિહાઇડ બનાવવું હોય તો
મારે ઉદ્દીપક કોપર પસંદ કરવો પડે એ વર્ણનાત્મકતા. એટલે યોગ્ય નિપજ મેળવવા, એટલે એક જ સરખા પ્રક્રિયકો જુદા જુદા પ્રકારની નિપજ આપતા હોય તો મારે ઈચ્છિત નિપજ મેળવવા માટે યોગ્ય ઉદ્દીપકની પસંદગી, બસ એ જ એની વર્ણનાત્મકતા. એટલે ફોર્માલ્ડિહાઇડ બનાવવું હોય તો કોપર ઉદ્દીપક તરીકે લેવાય, એટલે 1:1 નું અધિશોષણ કરે. પણ કોપર ઝિંક ઓક્સાઇડ ને Cr2O3 લો તો 1:2 નું અધિશોષણ કરે. ખાલી નિકલ લો તો 1:3 નું અધિશોષણ કરે. તો મારે મિથેન અને પાણી બનાવવું હોય તો નિકલ લેવું પડે. પછી મારે ફોર્માલ્ડિહાઇડ બનાવવું હોય તો નિકલ કામમાં નહીં આવે, અને ફોર્માલ્ડિહાઇડ બનાવવું હોય તો કોપર જ ઉદ્દીપક તરીકે લેવો પડે. એટલે અહીંયા કોપર લે તો મિથેન નહીં બને, મિથેન બનાવવું હોય તો નિકલ જ લેવો પડશે. આથી એ અવલોકન કરી શકાય કે ઉદ્દીપકીય પ્રક્રિયા સ્વભાવે ખૂબ જ વર્ણનાત્મક એટલે પસંદગીય હોય છે. એટલે કે કોઈ આપેલ ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તે અને બધી પ્રક્રિયા માટે નહીં. એટલે મિથેન બનાવવું હોય તો નિકલ જ પસંદ કરવો પડે. એની સિલેક્શન, સિલેક્ટિવિટી કહેવાય, વર્ણનાત્મકતા કહેવાય. મિથેન બનાવવામાં કોપર ઉપયોગી નથી. એ તે ફોર્માલ્ડિહાઇડ બનાવવું હોય તો કોપર જ લેવું પડે, નિકલ ચાલશે નહીં. એટલે કોઈ એક ઉદ્દીપક જે તે પ્રક્રિયા માટે ઉપયોગી હોય તે બીજી પ્રક્રિયાના ઉદ્દીપન માટે નિરુપયોગી હોય છે. આનો અર્થ એમ થાય કે કોઈ એક પદાર્થ કોઈ એક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે, જેમ કે મિથેન બનાવવું હોય તો નિકલ ઉદ્દીપક તરીકે વર્તે, તો અન્ય પ્રક્રિયા જેમ કે મિથેનોલ અને ફોર્માલ્ડિહાઇડ બનાવવું હોય તો એના નિષ્ફળ નીવડે છે. એમાં એક ઉદ્દીપક તરીકે પસંદગી પાત્ર નથી કે ઉદ્દીપક તરીકે વર્તી શકતો નથી. આનો વર્ણનાત્મક સ્વભાવ થયો. એટલે જ્યારે જુદા જુદા એક સરખા પ્રક્રિયકો લઈ અને જુદી જુદી નિપજ મળતી હોય તો જુદા જુદા ઉદ્દીપકની પસંદગી કરવી પડે. એનું સિલેક્શન યાની કે વર્ણનાત્મક પસંદગી કહેવામાં આવે છે. વર્ણનાત્મકતા એટલે કે પસંદગી. મિથેન બનાવવા નિકલ ઉદ્દીપક લેવો પડે, નિકલની પસંદગી કરવી પડે. મિથેનોલ બનાવવા માટે કોપર ઝિંક ઓક્સાઇડ ને Cr2O3, ફોર્માલ્ડિહાઇડ બનાવવા કોપર. એટલે કોઈ એક ઉદ્દીપક જે તે પ્રક્રિયા માટે ઉપયોગી હોય તો બીજી પ્રક્રિયા માટે તે નિરુપયોગી નીવડે છે. આનો વર્ણનાત્મક સિલેક્ટિવ સ્વભાવ કહેવામાં આવે છે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવો. વર્ણનાત્મક એટલે પસંદગી અને આકાર મુજબ પસંદગી. જીઓલાઇટ એક પથ્થર છે કે જેના વડે આકાર અનુસાર પ્રક્રિયકના અણુની સાઇઝ અનુસાર એની પસંદગી કરવામાં આવે છે. ઉદ્દીપકીય પ્રક્રિયાઓ એટલે ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયાઓ જે ઉદ્દીપકની છિદ્ર રચના ઉપર, એટલે કે જીઓલાઇટ છે એક પ્રકારનો પથ્થર છે. એની સપાટી છિદ્રાળુ મધપોળા જેવી હોય છે. હવે એની સપાટી પરના જે છિદ્ર છે એની સાઇઝ કરતા પ્રક્રિયકો અને નિપજ એના અણુનું કદ સાઇઝ નાની હોવી જોઈએ તો જ અધિશોષણને અપશોષણ થાય. પ્રક્રિયક છે એ અધિશોષણ પામશે, નિપજ બની જાય તે અપશોષણ પામે. એટલે જીઓલાઇટની અંદર જે છિદ્ર છે એની સાઇઝ કરતા એટલે પ્રક્રિયકની સાઇઝ નાની હોય ત્યારે જીઓલાઇટ પસંદ કરવામાં આવે છે. એક પ્રકારનો પથ્થર છે. એટલે ઉદ્દીપકીય પ્રક્રિયા એટલે ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા જે ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયકને નિપજના અણુના કદ ઉપર આધાર રાખે તેને આકાર વર્ણનાત્મક એટલે આકાર અનુસાર પસંદગી કહેવામાં આવે છે. જીઓલાઇટ એ સારા આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે કારણ કે તેની રચના મધપોળા જેવી છે. મધપોળો એકદમ કેવો છિદ્રિષ્ટ હોય છે સપાટી પર, એ જ રીતે આ જીઓલાઇટ એક પથ્થર જે ખરેખર એલ્યુમિનોસિલિકેટ છે, રેતી હોય છે, એમાં સિલિકોન અને ઓક્સિજન
આ રીતે ત્રિપરિમાણાત્મક રેતી, આ રેતીનું બંધારણ છે. એમાં અમુક સિલિકોનનું વિસ્થાપન એલ્યુમિનિયમ વડે થઈ જાય એટલે એલ્યુમિનો સિલિકેટ બનશે. અને આવું ત્રિપરિમાણાત્મક નેટવર્કમાં વચ્ચે મોટા મોટા પોલાણ સર્જાય છે. એલ્યુમિનો સિલિકેટ કહેવાય. એટલે રેતીની અંદર SiO2 માં એલ્યુમિનિયમ દાખલ થાય, અમુક સિલિકોન દૂર થાય, એ એલ્યુમિનો સિલિકેટ કહેવાય છે. સિલિકેટ એટલે કે રેતી. રેતીની અંદર એલ્યુમિનિયમ અશુદ્ધિ તરીકે હોય ના સૂક્ષ્મ છિદ્ર, ત્રિપરિમાણાત્મક જાળીદાર રચના, આ 3 ડાયમેન્શન હોય. એક સિલિકોન 4 ઓક્સિજન સાથે અને એક ઓક્સિજન 2 સિલિકોન આવે જોડાય, ત્યાં એલ્યુમિનિયમ આવી જાય ત્યારે આ વિશાળ પોલાણ કે આવી વાહિકાઓ કે એવા છિદ્ર મોટા મોટા રચાય છે. એમાં સિલિકોન પરમાણુનું એ સિલિકોન દુનિયા એલ્યુમિનિયમ વડે વિસ્થાપિત થાય એટલે એલ્યુમિનિયમ, ઓક્સિજન અને એલ્યુમિનિયમનું માળખું આપે. આ ઝિયોલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયકને નિપજમાનના કદ અને આકાર ઉપરાંત ઝિયોલાઇટના છિદ્ર એટલે પ્રક્રિયકની સાઇઝ અને નિપજની સાઇઝ તો ઇમ્પોર્ટન્ટ હોય જ, કારણ કે ઝિયોલાઇટના જે છિદ્ર છે જનરલી 240 પાઇકોમીટર થી 760 પાઇકોમીટર સુધીના હોય છે. તો એના છિદ્ર પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે પ્રક્રિયકની સાઇઝ, કારણ કે જો છિદ્ર નાનું હોય અને પ્રક્રિયકનો મોટો હોય તો અધિશોષણ થઈ શકે નહીં. એટલે જે છિદ્રની સાઇઝ છે એના કરતાં પ્રક્રિયકના અણુની સાઇઝ નાની હોવી જોઈએ. એ વર્ણનાત્મકતા. એટલે પ્રક્રિયકની નિપજમાનના કદ ઉપર તો આધાર રાખે, પણ ઝિયોલાઇટના છિદ્ર અને તેના પોલાણ ઉપર પણ આ ઉદ્દીપન આધાર રાખે છે. ઝિયોલાઇટ કુદરતમાં તો મળી આવે છે જમીનમાંથી, એટલે તેમજ ઉદ્દીપકીય વર્ણનાત્મકતા માટે હાલના સમયમાં એનું સંશ્લેષણ પણ કરવામાં આવે છે. એટલે ઝિયોલાઇટ એ કુદરતમાં મળી આવતો રેતીની અંદર એલ્યુમિનિયમનું વિસ્થાપન થાય એટલે એલ્યુમિનો સિલિકેટ કુદરતી પથ્થર છે. આપણે પાણીને પ્યુરિફાય કરીએ તો જૂના સમયમાં વોટર પ્યુરિફાયર નહોતા ત્યારે ઝિયોલાઇટ પથ્થરનો ઉપયોગ થતો. એક ગાગરની અંદર ઝિયોલાઇટ રાખવામાં આવે, ઉપરથી પાણી રેડવામાં આવે એટલે એમાં રહેલી અશુદ્ધિ છે આ ઝિયોલાઇટ પથ્થરના છિદ્રમાં શોષાઈ જાય અને શુદ્ધ પાણી નીચે ગાગરમાં એકઠું કરવામાં આવતું. અને આવા ઝિયોલાઇટ લેબોરેટરીમાં જુદી જુદી જરૂરિયાત મુજબની સાઇઝવાળા 260 પાઇકોમીટર થી 760 પાઇકોમીટરની સાઇઝ છિદ્રવાળા ઝિયોલાઇટ સંશ્લેષિત કરવા એટલે કે બનાવવામાં આવે છે. લેબોરેટરીની અંદર તેને હાલમાં બનાવી શકાય છે. હવે આપણે ઝિયોલાઇટના ઉપયોગની વાત કરીએ તો ઝિયોલાઇટ ઉદ્દીપક તરીકે વપરાય. ઝિયોલાઇટનો વિશાળ પાયા ઉપર ઉદ્દીપક તરીકે ઉપયોગ પેટ્રો રસાયણની અંદર પેટ્રોકેમિકલ જમીનમાંથી ક્રૂડ ઓઇલ પેટ્રોલિયમ ખોદવામાં આવે છે. એમાં મળતા હાઇડ્રોકાર્બનના વિભંજન, ધારો કે આ હેક્સેન છે તો ઝિયોલાઇટ વડે એમાંથી નાના અણુ બનશે, ઇથેન અને બ્યુટેનમાં રૂપાંતરણ કરી શકાય છે. એટલે મોટો હાઇડ્રોકાર્બનનો અણુ તોડી નાના અણુમાં રૂપાંતરણ કરવું. પછી સમઘટકો બનાવવા માટે એટલે જે કાર્બનિક સંયોજનના અણુસૂત્ર સમાન હોય, જેમ કે આપણે બ્યુટેન લે C4H10, તો આ જે એક જ લાઈનમાં 4 કાર્બન છે નોર્મલ બ્યુટેન, કાર્બન 4 હાઇડ્રોજન 10, એમાંથી આઇસોબ્યુટેન બને. એનો મતલબ કે અહીંયા આગળ મોટો અણુ તૂટી નાના અણુમાં ફેરવાય તો વિભાજન, પણ કોઈ એક અણુનો સમઘટક એટલે અણુસૂત્ર સમાન હોય એનું બંધારણ ફરી જાય. આમાં પણ કાર્બન 4 હાઇડ્રોજન 10 છે. આ નોર્મલ બ્યુટેન છે
એમાંથી આઇસોબ્યુટેન બને, એનો સમઘટક બનાવવા માટે કહેવાય. અને આ ઘણી વખત પૂછાઈ ગયું, પેટ્રો રસાયણમાં વપરાતો અગત્યનો ઝિયોલાઇટ ઉદ્દીપક ZSM5 છે. MCQ માં પૂછાઈ ગયું. તે આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને સીધું ગેસોલિન પેટ્રોલમાં રૂપાંતર કરે છે. જેમ કે 1 2 3 4 5 6 7 આ આલ્કોહોલ છે. બ્યુટેન ઓક્ટેન 1 ઓલ છે. તો ઝિયોલાઇટ ઉદ્દીપક તરીકે વાપરીએ તેમાંથી પાણી દૂર થઈ જશે અને આપણને ઓક્ટેન આપે છે, જેને આપણે પેટ્રોલ અથવા તો ગેસોલિન તરીકે ઓળખીએ છીએ. આલ્કોહોલનું નિર્જલીકરણ કરી હાઇડ્રોકાર્બનના સંયોજનો મિશ્રણ આપીને સીધું ગેસોલિન પેટ્રોલમાં રૂપાંતરણ કરે છે. આજે અહીં સુધી રાખીએ. આ ઝિયોલાઇટના ઉપયોગિતા થઈ, એ પણ એક સારો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. જય હિન્દ.